મોર્નિંગ, જય માતાજી, જય મા ઉમિયા. આજે ભાઈ આપણો રવિવાર છે, સ્ટોરે આવી ગઈ હાલ. મસ્ત એવું વાતાવરણ છે, વરસાદી માહોલ છે બહાર. જો વરસાદી માહોલ છે, વરસાદ હમણાં જ પડી બંધ થયો. બસ સ્મેલ આવે છે બહાર, કોઈક બાર્બેક્યુ તળાતું હોય ને એવું. જો વાતાવરણ તો એકદમ વરસાદી માહોલ છે ભાઈ. સિસ્ટમમાં તો બતાવો, સ્નો થોડો બતાવવા પડે એવું, પણ ખબર નહીં. વાતાવરણ તો વરસાદ હવાર પડી ગયો. પાછું એમેઝોનમાંથી કુરિયર આવી ગયો, કંઈક નવું આપણે મંગાવ્યું હતું, તો જોઈ લઈએ શું આવ્યું. ફાર્મસી એમેઝોન, યા મિક્સર, ગ્રાઇન્ડિંગ કરવાનું મિક્સર જો સ્મોલ. અને એરબડ્સ મંગાવ્યા હતા, એપલના એરબડ્સ પણ આવી ગયા છે. અને મિક્સર છે મસ્ત એવું ઇલેક્ટ્રિક, જોઈને છે પાવર છે. આ બેટરીનું મિક્સર ગ્રાઇન્ડિંગ કરવાનું. 2:05 થઈ ગઈ. કુરિયર પણ હાલ મેં તમને બતાવ્યું તો આવી ગયેલું જ છે. સવારનું ચાલુ કર્યું ભાઈ. જો પ્રાઇઝો નાખવાનું બધી જ વસ્તુઓ ઉપર. જો આ કેટલાનું છે, 199નું છે, 459 છે, બધા ઉપર પ્રાઇઝો. કારણ કે લાસ્ટ ટાઈમ ચેકિંગ આવ્યું હતું, એ તમે તમને વિડીયોમાં જોયો હશે તો ખબર હશે. ચેકિંગ આવ્યું હતું એટલે કીધું હતું, એટલે હવે આપણે તૈયારી કરી દીધી 31 પહેલાં. બધી વસ્તુઓ ઉપર હાલ અમે પ્રાઇઝો નાખવાનું ચાલુ જ છે. જો અહીંયા પણ નોખી દીધી આ બધા ઉપર. જે કેસરી દેખાય ને બધા સ્ટીકર મારી દીધા. અને આ લાઈન પણ ઉપરની બધી પતાવી દીધી. આ બધા જ બિસ્કીટો ઉપર લાગી ગઈ છે. હવે પ્રાઇઝ મારતા અહીંયા પહોંચ્યો. આ જો મારો ટૂલ બેઠો હતો, પણ હવે આગળથી લંચ પછી આગળનું બધું. તો હવે આજે આખા જ કામ કરવાનું ભાઈ. બધી જ વસ્તુઓ ઉપર પ્રાઇઝો માર જ કરવાનું. કારણ કે શું, આ તો રવિવાર હોય ભાઈ, બીજી નહીં થવાનું બહુ. અને ભાઈ કાલનો વિડીયો મારો ના જોઈ લેજો, કે જે ભાઈ યુટ્યુબર મને મળે તો કાલે, તો એની ઇન્કમ પણ બતાવી હતી. સારી એવું ઇન્કમ આવે છે ભાઈ એને, તો તમે પણ સ્ટાર્ટ કરી શકો છો. મેં ખારું છે એવું વાત કરી હતી. તો તમે વિડીયો મારો ના જોયો તો જોઈ લેજો કોઈ કાલનો યુટ્યુબરનો. આજે તો હવે થોડું હરખું કરીશું, કારણ કે આજ રવિવાર છે ને ભાઈ, તો એટલું બધું હશે તો નહીં. હવે ખબર નહીં થાય તો સારું, કારણ કે સમર છે, પણ વાતાવરણના કારણે હું એવું કહી દઉં. વાતાવરણ બહાર છે ને, વાદળછાયું વાતાવરણ છે, એટલે બીજા લોકો ઓછા પીવા. જે પીવા રેગ્યુલર હોય ને તો પીવાના જ છે, સવાર પડે આવી જવાના. પણ જે ઓફિશિયલી પીતા હોય ને એ લોકો જોવું. કારણ કે શું, કે અમુક વેધર સારું ના હોય તો ઓછું પીવું, એમ પીવું પણ ઓછું પીવું. જે પેલું પીતા હોય વધારે ના, ઓછું પીવું, બીજું કોઈ નહીં ભાઈ. તો આજ તો એ પ્રાઇઝોનું જ પહેલાં પતાવવું પડશે. આખો જેટલો ટાઈમ લાગે એટલો ખરો. પ્રાઇઝોનું બતાવી તમને કે કેટલા સુધી પહોંચે એવું. હાલ તો મેં બતાવ્યું સિરિયલો. જાકેટ તો એટલે પહેરતો તું, તબિયત વીક હતી ભાઈ, એટલે જાકેટ પહેરીને બહાર આવ્યો તો જાકેટ કાઢી નાખ્યું. કારણ કે વેધર મસ્ત છે. વરસાદ પડું થઈ રહ્યો. વરસાદ પડે તો હું તમને બતાવીશ કે વરસાદ આવે એવું. કોઈ છે નહીં. આ તો રવિવાર ને ભાઈ, સન્ડે ખબર નહીં હતી કેમ આવું હોય. બાર શોપ તો આજે પણ ખુલ્લી છે, સન્ડે નહીં. તેરે નામ આવી ગયો ઘણા દિવસે. Good. તેરે How નામ are you today? ગુડ. લોંગ ટાઈમ. Eggs? Eggs have a. Good. Yeah, good. How many? Your choice. Busy. Today busy? You or me? You? You always busy. No, me busy no. Ah. Right now, yeah, work right now, work. Change the price, update the price, you know. Busy. Yeah, busy. Too much tattoo. Huh? Tattoo. Tattoo. Good. 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 How many tattoo? A lot. Lot of tattoo? Yeah. One tattoo how much? Some you can't see. Okay, you see me. No, some tattoos. Okay. Here. How Yeah. how much per one tattoo? See.
Maybe 15, maybe 10, 15, 10, 15? maybe 10, but big. $10? What? How much for a tattoo? Yeah. It depends. Depends on how big. Okay. How you How- small one tattoo and big one tattoo? How much yours? This one? Big one and small one. Yeah. Small one, how much? This one, small one. Yeah. This one, big one. A big one. This one, how much? This one? I don't know. I have to call and find out. It depends. And this small one? This small one? Yeah. Maybe 150. 150. Too much. But this is the 150 is just. It's a stretch. It's big. Maybe less. Maybe 75, 150. Depends. This one here. This one. Yeah. This one. 400. 400. Yeah. All over body tattoo. And it's- How much? And it's not done. $2,000. No. You want a lot of tattoos is good. Some tattoos, my friends did. Okay. If it's good, more money. Okay. With anything, everything takes time. You know, more time, maybe more money. It's like You have more tattoo? yeah, Body. Yeah. Okay. Yeah. Maybe some of them see. No, yeah. No, see. બગમન ચટલા ટેટુ લગાયા હું જો 1 second. This one? Yeah. Too much tattoo? No, not enough. Huh? More. More tattoo? Yeah. When? When I get more money. Okay. More money, more tattoos. Yeah. That's good. And Nice. this one behind, yeah? Body. Page. This one here, free. Yeah. So it looks like no good. No good? This one, no good. Yeah. No good. Yeah. Many years ago, when I was a kid, when I was young, I'm gonna be 50, but I did this one and some of them that no good that were free. Oh, Long okay. time ago. Good ones, bad ones. It depends. ભાઈ ટેટુ બનાવવામાં એ તો કહેવું જ નહીં પડે એવું ઢગલા બંધ પબ્લિક ટેટુ બનાવે કોઈ મોટા ભાગે કોઈ એવું માણસ નહીં હોય કે જેના ચહેરા ઉપર ટેટુ ના હોય લેડીઝ હોય કે જેન્ટ્સ હોય બધા ઉપર ચહેરા ઉપર ટેટુ હોય જ છે જબ્બર ટેટુ જ બનાવે આખી બોડી ઉપર સાહેબ ટેટુ બનાવવાના પણ અહીંયા નિયમ છે કે તમે ક્યારે ટેટુ બનાવી શકો ધારો કે તમે નાની ઉંમરના હોય ને માઇનરમાં તો ટેટુ ના બનાવી શકો એવું બધું હોય છે કે ધારો કે 16 વર્ષની ઉંમર પછી તમે કયું ટેટુ બનાવી શકો કયા ભાગમાં કારણ કે શું ઉપરનો જે ગળા ઉપરનો ભાગ હોય ગળા નીચેનો ભાગ હોય એમાં તમે કયા ભાગમાં ટેટુ કેવી સાઇઝનું એ ટેટુ કરી શકો એના નિયમો હોય 21 ઉપર તમે ગમે તે ટેટુ કરી શકો 21 વર્ષ ઉપર તમે નિયમ છે 21 વર્ષ થઈ જાવ ને તમારે એટલે તમે ટેટુ ગમે તે બોડી ઉપર ગમે તો ટેટુ તમે ગમે તે સાઇઝનું કરી શકો પણ અમુક લોકો એવું કહે છે કે તમે નાની ઉંમર હોય ને ધારો કે અંડર 18 ની અંદર હોય તો તમે અમુક પાર્ટ જ હોય કે ધારો કે ગળાના ઉપરના ભાગમાં અમુક હોય કે એ અમુક હાથે હોય એ અમુક નિયમો છે બધા નિયમો મેં હજી રીડ નહીં કરેલા પણ અમુક પૂછે કોકના અને હું તમને એક્સપ્લેન કરે કે ભાઈ આ રીતનો નિયમ હોય છે કે હાથ ઉપર કેટલી સાઇઝનું તમે 18 વર્ષના 17 વર્ષના હોય તો કેટલી સાઇઝનું તમે કરી શકો ટેટુ પણ અહીંયા બધા ક્રેઝ વધારે છે આપણે બાજુ તો ક્રેઝ નહીં એટલો બધો અહીંયા પણ હવે આપણે બધા કરતા હશે ટેટુ ન કે અહીંયા જેટલો ટેટુ ક્રેઝ નહીં અહીંયા તો બધા જ મોટા ભાગે પીપલને હોય જ છે ભાગ્યે જ કોકને નહીં હોતું પોલીસવાળાને અમુકને હોય છે એવું નહીં હોતું પોલીસવાળાને અમુકને હોય ટેટુ અહીંયા ટેટુ ખબર નહીં એક ફેશન થઈ ગઈ છે કે બોડી ઉપર ટેટુ હોય જ ને એનામાં નેનું ટેટુ તો હોય જ અને જેનો શોખ હોય ને ટેટાનો એ તો આખા બોડી ઉપર કોઈ જગ્યા બાકી ના હોય ટેટુ જેમ આપણે મહેંદી મૂકીએ ને એ મહેંદી બધા મૂકો ને એ મહેંદી મૂકી એ તમે ટેટુ દોરેલો હોય તમે વિચાર આવો કાલે આટલો બધો ટેટુ પણ બહુ બધો મોંઘો હોય કોસ્ટલી હોય ટેટુ ભાઈ આપણે વાત કરી હતી કે પ્રાઇઝોની કે પ્રાઇઝો નાખવાનું ચાલુ છે આટલો પહોંચ્યો પણ અહીંયાથી પછી આપણે કરી નહીં એ હવે કાલે કરીશું આજ તો નહીં આજનો દાડો તો પતી ગયું કારણ કે શું પછી તો થોડું બીજી થઈ ગયું ને પછી મરવા દીધું કે નહીં કરવું હવે કાલે કરીશ મસ્ત વાતાવરણ જો ખાલી ભાઈઓ
આઠ અંધાઈને આવ્યો કાળી કાળી કોટ પડું થઈ રહ્યો ભાઈ. પવન એવો હારો એવો મસ્ત પવન છે બહાર, બરાબર. અંધાઈને જબરજસ્ત આવ્યું. અને અમુક સ્ટેટમાં તો ભાઈ લાઇટ જ હતી રે પવનના કારણે. હમણાં મારા ફ્રેન્ડ જોડે વાત થઈ પેન્સિલ્વેનિયાની અંદર તો એને પોતાના સ્ટોરમાં જ લાઇટ નહીં, કારણ કે લાઇટો જ નહીં, કારણ કે વાવાઝોડું આવ્યું ને તે બધી લાઇટો જતી રહી પેન્સિલ્વેનિયામાં અમુક સ્ટેટની અંદર. તો અમારે અહીંયા એને અસર થઈ છે વાતાવરણ અને પવન છે પણ એટલો બધો નહીં, વાતાવરણ હાર્ડ છે પણ પવન મસ્ત એવો. કારણ કે હુકો જાડ્યું ને ભાઈ એટલે ખબર ના પડે, પણ તમને અવાજ આવતો છે. બીજું જો આપણે સ્ટોરમાં જઈએ હવે સાહેબ. પવન મસ્ત તમને અવાજ સંભળાતો છે. જો ગાર્ડન આવી ગઈ, આ ગાર્ડન છે. જો વાતાવરણ કોઈ દેખાય તમે જો ખાલી હાઈવે બે બાજુ બધી સાઈડ ગાડીઓ ગાડીઓ તો બધી પડી જ છે, પણ ચોય કશું કોઈ દેખાતું નહીં. ચોક ભાગ્યે જ ગાડી જતી દેખાશે, કારણ કે સન્ડે ને ભાઈ બધા પાર્ટી કરતા છે ઘરની અંદર. તો એચકા બેચકા બધું હોય, બધા આજુબાજુ રેસિડેન્સી લે ભાઈ છેક સુધી. વાતાવરણ તો જો હાલ પડી જાય ને જોડે સ્નો પેલો વરસાદ જેવું વાતાવરણ છે. આ ચાઇનીઝ હોટલ જો હા રોડ કેવો છે. Huh? Tattoo? How much? Free. I got it free. Free? Yeah. Oh, it's good. Both of them? I got this after high school graduation. I was 19. Okay. That was free. બધું મફત જ તેવું થયું. That was supposed to be $20, but the person wasn't good at the art. Yeah. This one here, I was about 17 when I got these, and then this one here, કેટલો ટેટુ હોય છે કરવાના? I got that after high school graduation as well. ગ્રેજ્યુએશન જેટલું પૂરું કર્યું પગમાં ને બગમાં? That I was about 20 when I got that one. This one here, and this one here are the same guy. Okay. It's from a cartoon. I was the same age when I got both those. Okay. ભાઈ રાતના 10:30 થઈ ગયા. હાલ બધું કામ પતાવી દીધું. ના આજ રવિવાર કહેતો હતો બહુ નોર્મલ ડે હશે પણ બહુ બિઝી ડે હતો આજે. અને બહુ સમર આવ્યું ભાઈ, વાતાવરણ મસ્ત. જો આપણે ઇન્ડિયામાં હોય ને અને મેં પણ ગુજરાતમાં વાતાવરણ હોય ને એવું, કારણ કે પવન આટલો બધો છતાં પણ ઠંડી વાતી જ નહીં લગી રહે, કારણ કે હાથ વાતાવરણ મજા જાય એવું હોય. તમે ખાટલો પાંચમાં બેઠા હોય એ મોજ પડી જાય, કોથળે ચડે ઉડીને જાય. તો આજના તો ભાઈ ટેટુ હતા ઢગલા બંધ આવતા હતા, પણ મારે બધાનો વિડીયો ના બનાવાય નક બહુ મોટો થઈ જાય વિડીયો. પણ જે 1-2 જણા હતા મેં એમનો વિડીયો બનાવીને મૂકેલો હતો અને બનાવ્યો હતો કે જે ટેટુ વધારે હતો એનો. તો આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરજો. અને આજના દિવસ માટે ભાઈ આટલું જ. મારે જોતા રહો રવિ બ્લોગ છે. અને મારી ચેનલના વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય મા ઉમિયા.